વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ધૂળેટી રમ્યા। સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો કોર્પોરેટર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। અકોટા વિધાનસભામાં આવેલા પીપલેશ્વર મહાદેવના પટાંગણમાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે રંગબેરંગી કલર તેમજ ફૂલોથી ધૂળેટીના ભવ્ય ઉજવણી કરવામાં આવી। શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર, કોર્પોરેટર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધૂળેટીનો પર્વ બધા ઉજવી રહ્યા છે અને આજે હેમાંગભાઈ ગઈકાલે હેમાંગભાઈની વરણી થઈ છે આજે ઉમેદવાર એમપીના ઇલેક્શન માટે। એની પણ ખુશી છે। એટલે આજે આખું અકોટા વિધાનસભા અહીંયા ધૂળેટીમાં રંગમય થયું છે અને આવતા સમયમાં પણ વડોદરા શહેરને એક સારા જગ્યા પર આપણે ઉઠાવવાની જે ચિંતા કરી રહ્યા છે એ એમએલએની ટીમ અને આ યુવાન હેમાંગભાઈ જે રીતે આપ્યું છે એમની સાથે મળીને આગળ લાવવાનો પ્રયત્ન થશે, 100% થશે। સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવ પ્રિય નગરીમાં હાલ લોકો ધામધૂમથી ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે અને ગઈકાલે જ વડોદરા લોકસભાના ઉમેદવાર જાહેર થયેલા ડોક્ટર હેમાંગ જોશી પણ આજે સંગઠન અને ચૂંટાયેલા કોર્પોરેટર ધારાસભ્યો સાથે રંગબેરંગી ધૂળેટી મનાવી છે। ત્યારે આપણે હેમાંગભાઈ સાથે વાત કરીશું। શું કહો છો, કાલે શ્રેષ્ઠ નેતૃત્વએ તમને ઉમેદવારના રંગે રંગ્યા છે અને આજે તમે કાર્યકરો, હોદ્દેદારો સાથે ધૂળેટી રમી રહ્યા છો? પહેલા તો હું આપના માધ્યમથી વડોદરાની જનતાને હોળી તથા ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જે પ્રકારે ગઈકાલે મારી જાહેરાત થઈ અને મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે વડોદરાની જનતા એ મોદી પ્રિય જનતા છે। વડોદરાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી કામ કર્યું છે। એટલે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ મોદી પ્રિય જનતા ખૂબ જ મજબૂત કમળ બનાવી અને દિલ્હી મોકલતી હોય છે। આ વખતનો ઉત્સાહ આપ અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ સારી લીડથી, રેકોર્ડ બ્રેક લીડથી ગુજરાતના સૌથી યુવા સાંસદના ઉમેદવારને કમળ બનાવી અને દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે। આ બાબતે વાત કરવા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ સાથે આપણે વિજયભાઈને પૂછીશું, વિજયભાઈ શું કહેશો? આપણે વડોદરાની અંદર વડોદરા મહાનગરની છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે। એમાં સંગઠન પ્રતિનિધિઓ હંમેશા સાથે હોય છે। જે લોકો સંગઠનમાં વર્ષો સારી રીતે કામ કરેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનમાં કામ કરતા હોય છે। કાર્યકર્તાના હંમેશા ભાવની સાથે ધૂળેટીના પર્વની આજે ઉજવણી થઈ રહી છે। વડોદરાના સૌ નગરજનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આ શહેર ભાજપ પ્રમુખ હતા અને આજે આપ જોયું છે તેમ તમામ સંગઠન તેમજ ચૂંટાયેલા સભાસદો, ધારાસભ્યો એક સાથે મળી ધૂળેટી રમી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।